મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારો પણ ધમધમી રહ્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર પતંગ અને ફિરકીનું વેચાણ પણ થઈ રહ્યું છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે પતંગ અને ફિરકીના ભાવમાં 25% વધારો જોવા મળી રહ્યો છે। તેમ છતાં પણ વર્ષની શરૂઆત થતાની સાથે જ આવતા પ્રથમ તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરતા લાગી રહ્યા છે। ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા બજારોમાં રંગબેરંગી યુનિક ડિઝાઇનવાળી પતંગો તેમજ અલગ અલગ પ્રકારની ફિરકીઓ જોવા મળી રહી છે। સાથે જ ટોપી, માસ્ક, અવનવા ચશ્મા, દૂરબીન સહિતની ચીજવસ્તુઓ પણ જોવા મળી રહી છે। ત્યારે આ વર્ષે પતંગોમાં બટરફ્લાય પતંગ, ફિશ આકારની પતંગ, ભારતના રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનવાળી પતંગ, નાના બાળકોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના કાર્ટૂનવાળી પતંગો પણ જોવા મળી રહી છે। બજારમાં એક નંગના 6 રૂપિયા તેમજ 800 રૂપિયા સુધીનો કિંમતનો પતંગ પણ જોવા મળી રહ્યો છે। પતંગોની ડિમાન્ડ તો બધા પતંગોની હોય છે બેન। ખંભાતી હોય, રામપુરી, જોધપુરી, બધી પતંગો ગ્રાહકો લઈ જાય છે। અમારા જોડે પતંગોની વેરાયટી 17 થી 18 વેરાયટીઓની પતંગ છે મારી જોડે। શરૂઆતની કિંમતનો ભાવ 90 થી 120, 150, 160 જેવી પતંગ એવો ભાવ હોય છે બેન। એક કોળીનો ભાવ 80 થી 90, 100, 120, 130, 160, 70। અને અમે દર વર્ષે ઉત્તરાયણ માટે ખરીદી કરવા માટે અહીંયા રાયપુર દરવાજા આવે છે। ઉત્તરાયણના તહેવારને લઈને કેટલું એક્સાઇટમેન્ટ? ઉત્તરાયણ એટલે અમદાવાદનો સૌથી મોટો તહેવાર મારા ખ્યાલથી તો અત્યારના યુવાનો ઉત્તરાયણ માટે ગાંડા છે। અને સ્પેશિયલી અમે કોલેજ સ્ટુડન્ટ છીએ, એલજે યુનિવર્સિટીમાં ભણીએ છીએ, એટલે અમે દર વર્ષે મારા ફ્રેન્ડ સાથે અહીંયા આવું છું। અને કેટલી પતંગોની ખરીદી કરી અને પ્લસ મોંઘી છે કે સસ્તી છે પતંગો? એકચ્યુઅલી લાસ્ટ યરના કમ્પેરમાં આ વખતે થોડી મોંઘી છે પતંગો। ફિરકીઓમાં પણ તૈયાર ફિરકી તેમજ પતંગ રસિયાઓની જાતે રંગાઈને પણ પોતાની મનપસંદ દોરીને વધારે ધારદાર બનાવવા માટે પોતાની રીતે ફિરકીઓ કસ્ટમાઇઝ કરાવતા હોય છે। બજારમાં 1000 વારથી લઈને 5000 વાર સુધીની ફિરકીઓ જોવા મળે છે। ત્યારે આ વર્ષે 100 રૂપિયા કોડીથી લઈને 500 રૂપિયા કોડી સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે, જે ગયા વર્ષ કરતાં 25% વધારે છે। દર વર્ષે અમે 5-6 કોડી પતંગ લઈએ છીએ, પણ આ વર્ષે થોડો ભાવ વધારાના લીધે અમે 4-5 કોડી પતંગો લીધી છે, એટલે એ પ્રમાણે થોડું ભાવના લીધે પતંગો ઓછી ખરીદીએ છીએ, પણ ઉત્સાહમાં કોઈ કમી નથી રાખી। અમે ઉત્સાહ પુષ્કળ છે। રાજી કરવા માટે તો અમારે ગામડેથી આવ્યા તો અમારે લેવો તો પડશે જ। અમારા સાણંદમાં બહુ ભાવ છે અમારે, એના કરતાં રાયપુરથી અમે દર વર્ષે લઈ જઈએ છીએ અહીંયાથી। રાયપુર ચકલાના અંદર ગમે ત્યાં ફિક્સ ભાવ કરે ને, હા ઓછો ભાવ મળે ત્યાંથી અમે લઈ લઈએ છીએ। મકર સંક્રાંતિના તહેવાર પર લોકો સરસ તૈયાર થઈને ધાબા ઉપર જોઈને પતંગ ઉડાવવાનું પસંદ કરતા હોય છે। ત્યારે આ વર્ષે અવનવા પ્રકારની ટોપી, માસ્ક, ચશ્મા, દૂરબીન તેમજ માથામાં લગાવવાની રંગબેરંગી વેગ આકર્ષણનું કેન્દ્ર બનશે। મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે અને મકર સંક્રાંતિનું પર્વ એટલે કે પતંગ અને ફિરકીનું પર્વ એટલે કહેવાય છે કે અત્યારે હાલ જે રાયપુર ચકલા બજાર છે ત્યાં લોકો જે છે તે અત્યારે પતંગોની અને ફિરકીઓની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। તો વાત કરવામાં આવે તો આ વર્ષે જે પતંગો છે તેમાં વાત કરીએ તો 25% વધારો થયો છે। જે પતંગોના વેપારીઓ છે તેમની જોડે જઈશું અને વાત કરીશું। કોમલ, આપણે આ વર્ષે કયા પ્રકારની વેરાયટી ખાસ પડવાની છે? આ વખતે પતંગો તો દર વર્ષે નવી ફેન્સી નવી ડિઝાઇનો લોકો બનાવતા હોય છે। વેપારીઓ ચાંદાલમાં હોય છે, આંખેદારમાં હોય છે, પૂંછડી રોકેટ હોય છે, પાવલા હોય છે, અલગ અલગ ફેન્સી પતંગ હોય છે। પછી નાના બાળકોની પસંદ કાર્ટૂનવાળી પતંગો એમને વધારે ગમતી હોય છે, તો એમના માટે બી અલગ અલગ કાર્ટૂનોવાળી એવી પતંગો બનાવવામાં આવે છે। આ સમડીવાળી, ડોરેમોનવાળી, કાર્ટૂનોવાળી એવી પતંગો બનાવવામાં આવે છે। પછી અહીંયા રાયપુર બજારમાં ખાસ કરીને લોકો ખંભાતી પતંગ લેવા માટે અહીંયા આવતા હોય છે। બહુ દૂરથી લોકો અહીંયા આવે છે પતંગ લેવા। અહીંયા રાયપુર બજારને ભૂત્યો મેળો કરીને પણ ઓળખવામાં આવે છે। કોમલ, આપણે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, કોઈ એવા કસ્ટમર આવે છે જે ભગવાન રામની પતંગ માંગતા હોય? ઘણા બધા આવે છે, દિવસમાં 3-4 તો આવતા જ હોય છે કે અમને પતંગોમાં રામ ભગવાનના પોસ્ટરવાળી પતંગ હોય તો અમને આપો। પણ એવી અત્યારે કોઈ વેપારી આવશે ખરી હોય છે, ઘણી બધી પતંગો બની છે। અમે બી વેપારીની જોડે માંગ કરી કે કસ્ટમર આ પતંગ માંગે છે તો અમને આ પતંગ બનાવી આપો। કોમલ, 25% ભાવ વધારો થયો છે આ વખતે, એની ખાસ ગરાગી ઉપર અસર પડતી હોય, શું કહેવું? હા, ઘણા બધા ગ્રાહકો આ વખતે પતંગો ઉપર 25% ભાવ વધારો થયો છે, પણ ગ્રાહક એવું સમજતા નથી। આવે છે, ભાવ સાંભળે છે, પણ તહેવાર મનાવવાવાળા તો વધારો હોય કે ઘટાડો હોય તો એમની ઈચ્છા, એમના મોજ શોખ માટે મોંઘવારી હોય છતાં પણ તહેવાર મનાવતા હોય છે।
ખાસ કઈ વેરાયટીની પતંગો સૌથી વધારે ડિમાન્ડમાં રહે છે? સૌથી વધારે તો અહીંયા ખંભાતીની પતંગની જ ડિમાન્ડ હોય છે, જે ચીલ કહેવાય રેગ્યુલર તેની માંગ હોય છે. તો જે પ્રમાણે કોમલે કીધું કે અત્યારે હાલ બજારોમાં અવનવા પ્રકારની જે પતંગો છે, જે ફિરકીઓ છે તે આવી ગઈ છે અને લોકો જે છે તે અલગ અલગ પ્રકારની ડિમાન્ડો કરતા હોય છે. ખાસ કરીને જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એવા પણ કસ્ટમરો આવે છે જે ભગવાન રામના પોસ્ટરવાળી પતંગની ખાસ ડિમાન્ડ કરી રહ્યા છે. સાથે વાત કરવામાં આવે તો આ વર્ષે અલગ અલગ પ્રકારના પતંગો જે છે તે માર્કેટમાં મળી રહ્યા છે અને લોકો જે છે તે અત્યારે હાલ ધૂમધામથી ખરીદી કરી રહ્યા છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.